આપણા આગામી દિવસોમાં નવરાત્રાનો જે તહેવાર અને આ પછી દશેરાના જે ફેસ્ટિવલ આવવાનો છે અને આના સંદર્ભિત આજ આપણે જિલ્લાના દરેક જે પોલીસ અધિકારી છે આની સાથે આજ મિટિંગ રાખી છે અને મિટિંગમાં આપણે જે નવરાત્રામાં કેવી રીતે આપણે લો એન્ડ ઓર્ડર સારો રાખી શકીએ અને કેવી રીતે આપણે જે છે નવરાત્રાની સરસ રીતે ઉજવણી કરી શકીએ આ માટે આજે આખી મિટિંગ હતી અને મિટિંગમાં અમે ઘણી બધા જે ડિસિઝન લીધા છે અમે રૂપથી એક જે વસ્તુ છે કે જે પણ આપણે નવરાત્રા જે પંડાલ છે અને બીજી જે બધી જગ્યા છે આ જગ્યા આપણે જે રીતે ફાયરની સેફટીની અમે લોકો જોવાના છે દરેક જે નવરાત્રાની જે સ્થાપનાની જે જગ્યા છે આ જગ્યાના બધા જે પીઆઈ પીએસઆઈ જે છે એ જાતેથી બધી જગ્યા વિઝિટ કરીને અને બધી જે ત્યાં સિક્યોરિટી એજન્સી છે આ સિક્યોરિટી એજન્સી કોણ છે આને પણ ચેક કરવાના અને એ લોકો સાથે બધી જગ્યા જે છે એ સારી રીતે વ્યવહાર કરે કોઈ પણ જે આમ લોકો છે અને કોઈ પણ જાતની પરેશાની ના થાય મહિલાઓ જે રાત્રિના સમયમાં લેટ સુધી જે આપણે ગરબા ચાલે છે તો આમે રાત્રિમાં આવે તો આને કોઈ પણ પ્રોબ્લેમ ના થાય એટલા માટે અમે લોકો સતત પેટ્રોલિંગ પણ રાખવાના છીએ અને અમે જે ડાયલ 100 અને જે આપણો કંટ્રોલ રૂમ છે આ પર એક અલગથી સ્પેશિયલ ઇન્ચાર્જ અધિકારીના રૂપમાં અહીંયા મૂક્યા છે જે તુરંત આપણો કોઈ પણ ઘટના હોય કોઈ પણ વસ્તુ હોય તો તુરંત આને રેસ્પોન્સ આપીએ અને રાત્રિના સમયે કોઈ જગ્યા જે પાર્ટી પ્લોટમાં યા બીજી જગ્યા જે કોઈ કોમર્શિયલ ગરબાના જેમ હોય ત્યાં જવાના રસ્તામાં કોઈ જગ્યા અંધેરો હોય તો આ જગ્યાને કેવી રીતે આપણે કવર કરી શકીએ અને આખી જે પોલીસ છે આ લેટ નાઇટ અલગ અલગ જગ્યા આપણે રાખવાની અને ગરબામાં કોઈ પણ જગ્યા છેડતીની યા બીજા કોઈ બનાવ યા બીજી કોઈ ઘટના ના બને આ માટે અમારે સી ટીમને પણ એક્ટિવ કરી છે અને ઘણી બધી જગ્યા જે ગરબી છે આ જગ્યા અમે લોકો ડિકોય પણ કરવાના છે અને અમારી જે મહિલા પોલીસ છે અને જે બીજા પોલીસ છે આ પોલીસને અમે સિવિલ સાદી ડ્રેસને પણ મૂકીએ કે એવી રીતે કોઈ ઘટના ત્યાં બને છે કે નથી તો આ ઉપર તુરંત આપણે કંટ્રોલ લાવી શકીએ આને અલાવા બીજા પણ આપણે ઘણા વખત લોકો શું છે કે ખોટા રોડ ઉપર આંટા મારતા હોય છે અને મહિલાઓથી છેડતી યા બીજી બધી પણ બદમાશી કરવાની કોશિશ કરતા હોય છે આ માટે પણ અત્યારે અમે સઘન સાંજના સમયે દરેક દિવસે અમે ચેકિંગ કરાવવાના છીએ અને જે પણ એવા કોઈ પીધેલા યા કોઈ પણ એવા કરશે આ ઉપર અમે કડકથી કડક પગલાં લઈને અને આ ઉપર ફરિયાદ પણ અમે લોકો તુરંત દાખલ કરાવવાના છીએ અને શાંતિપૂર્ણ રીતે આપણે અમારો મેઇન ઉદ્દેશ્ય એવો છે કે જામનગરમાં જે ગરબી અને જે દશેરાનો જે તહેવાર છે એ શાંતિપૂર્ણ રીતેથી ઉજવાય અને કોઈ પણ આપણી બહેન બેટીઓ જે દીકરીઓ છે અને કોઈ પણ જાતની પરેશાની ના આવે અને જનતા ખુશીથી અને આખો શહેરમાં રાત્રિમાં અને સારી રીતે આની ઉજવણી કરે અને જે આપણે નાના મોટા જે વેપારી હોય આને પણ કોઈ રીતે હેરાની ના થાય પણ અમે લોકો વિશેષ રૂપથી આ વસ્તુનું ધ્યાન કે કોઈ પણ જે એ રખડતા હોય ટપોરીગીરી કરતા હોય એવા લોકો પર અમે આ વખતે સ્પેશિયલ ટીમ પણ બનાવી છે અને અમે દરેક જે અલગ અલગ એરિયા છે આ પણ અમે અલગ અલગ જે અમારી બ્રાન્ચ છે એલસીબી છે એસઓજી છે અને પેરોલ ફરલોની ટીમ છે આને અલાવા ડીવાયએસપી અને જે સીપીઆઈ છે આ બધાને અમે અલગ અલગ એરિયો પણ વહેંચવણી કરી છે કે આ એરિયામાં આ એટલી જગ્યા છે આ જગ્યા તમારી જિમ્મેદારી છે એ દરેક દિવસે ત્યાં જવાના છે અને જઈને બધી વસ્તુ ત્યાં જોવાના છે તાકી આપણે શાંતિપૂર્ણ રીતે આખી ગરબી હોય હા વેપારીઓ માટે દેખો આપણે જે આખા જે ફેસ્ટિવલ હોય છે આ ફેસ્ટિવલમાં પણ લોકોને સારી રીતે લોકો પોતપોતાનો બિઝનેસ પણ કરી શકીએ આ માટે કોઈ પણ પ્રોબ્લેમ થાય તો અમે અમારા કંટ્રોલ રૂમ પણ ચાલુ છે અને કોઈને કોઈ પણ જાતની કોઈ પણ લોકો હેરાન કરે બીજી કોઈ હેરાનગતિ હોય તો અમારાથી તુરંત સંપર્ક કરી શકે અને હું આને આપના માધ્યમથી હું ખાતરી આપું છું કે આપણે બધા મળીને સારી રીતે આપણે ઉજવીએ અને કોઈને કોઈ પણ જાતનું ખુલ્લું રહેશે શું વેપારીઓ મોડી રાત સુધી ખુલ્લું રાખી શકશે નહીં આપણે તો જે શહેરમાં જે છે એ તો વેપાર અને રાત્રિ સુધી આપણે પહેલાંથી ખુલ્લા રહે છે તો અમે કોઈ પણ જાતનો આપણે વાંધો નથી કોઈ મદદ માટેના નંબર જાહેર કરાશો કોઈને હા આપણે કંટ્રોલ રૂમના નંબર અને ડાયલ 100 જે છે એ 24 કલાક એક્ટિવ રહેશે અને અમારી પોલીસ ફિલ્ડમાં રહેશે અમારો રેસ્પોન્સ ટાઈમ વિધિન 1 મિનિટમાં કોઈ પણ જગ્યા હશે તો અમે તુરંત પહોંચી જશું ત્યાં આયોજકો દ્વારા જે મંજૂરી લેવામાં આવી છે તમામ આયોજકોને મંજૂરી મળી ગઈ છે
હા, અમારી પાસે અત્યાર સુધી આજે મોર્નિંગ સુધી જેટલી પણ અમારી પાસે આવેલી હતી બધાને અમે અમારી તરફથી જે સૂચનાઓ હતી સૂચના કરીને આને પરમિશન આપી દીધી અને અમારી પાસે જે પણ આવે છે અમે તુરંત અમારા તરફથી એને મંજૂરી પણ આપીએ છીએ. પણ મંજૂરી સાથે જે અમે શરતો મૂકીએ છીએ એ શરતો સ્પષ્ટ રૂપથી આને પાલન કરવું પડશે. દરેક જગ્યાએ અમે એ વસ્તુ ચેક કરાવવાના છીએ અને અમે વિશેષ રૂપથી આ વસ્તુ પર ધ્યાન રાખવાના છીએ કે કોઈ પણ જગ્યા કોઈ પણ આપણે ગરબી રમવાવાળા લોકો સાથે આપણા કોઈ વોલેન્ટિયર્સ હોય જે ત્યાં કોમર્શિયલ ગરબામાં યા કોઈ આપણે સિક્યોરિટી એજન્સીવાળા એ કોઈ પણ જાતનું મિસબિહેવ ના કરી શકે. આ પર અમે વિશેષ રૂપથી ધ્યાન રાખવાના છીએ અને કોઈ પણ જગ્યાએ એવું થશે તો આ પર કડકથી કડક પગલાં અમે લોકો લઈશું. તો પ્રાચીન અને અર્વાચીન માટે કોઈ સમય મર્યાદા અલગ છે કે એક જ? એ ગરબી મંડળ અમારું કામ સુરક્ષાનું છે કે એ કેવી રીતે શું થીમ હશે એ બધા ગરબી મંડળનું કામ છે. કોઈ સમય મર્યાદા છે? સમય મર્યાદા જે જાહેરનામું છે આનું છે.